જય માતાજી મિત્રોને આપણે આવી ગયા છીએ પાદર અને આપણે ઢોર લઈને હાલતા થઈ છીએ અને અત્યારે બધા ઢોર હાલતા થઈ ગયા છે બધા. હેલો ગાઈસ, આપણે ઢોર લઈને હાલતા થઈ ગયા હતા અને એટલે પહોંચી ગયા છીએ ને આપણે છે મારા દાદાનો છોકરો એ હોતને લઈને આવે છે અને આગળ આપણો ગોવાળ એક જ આગળ છે એને બધા આપણા ઢોર બધા હાલતા થઈ ગયા છે અને આપણે જવાનું છે આના કપામાં, આની વાડીએ જવાનું છે, ત્યાં કપા સારવાનો છે અને ઠેઠ આપણે જવાનું છે કાળુભારે એટલે ત્યાં હાલ્યા જઈએ બધા ઢોર લઈને. બધા ઢોર હાલતા થઈ ગયા છે ને બહાટીએ બોલાવે જવાનું છે અત્યારે અને અત્યારે વાગી ગયા છે 10:30. આપણા ઢોરે ટ્રાફિક કરી નાખ્યું છે, ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું બધું. આમ આપણા ઢોર કાળુભારના કાંઠે આવી ગયા છે ને આ છે અહીંયા કાળુભાર. હવે પાણી દેખાતું હોય છે તમને, અહીંયા કાળુભાર છે આ નદી અને આપણા ઢોરે હાલ્યા જાય છે, બધા ઢોર હાલ્યા જાય છે નિરાતે. આ છે આપણી કાળુભાર અને સામે બતક ને એવું બધું બેઠું છે અને ઢોરે આપણે બધા હાલી જાય છે નિરાતે હાલ્યા જાય છે. એક નંબર તમે જોઈ શકો છો. અને આપણે તબતબાવીને હવે લઈને આવી ગયા છે કાળુભારની કાંઠે અને અહીંથી જવાનું છે આપણે કપામાં. ત્યાં આપણા ઢોર જ છે, ખાલી બાકીના ઢોર હતા એ બધા વી ગયા છે ને બકરાવાળા કોઈ છે નહીં, ખાલી આપણે એકને છારવાના છે બધાને. અને તમે જોઈ શકો છો આ છે કાળુભાર, આ કાળુભાર છે તમે જોઈ, આ નદી છે. આ છે આપણા ઢોર બધા અને સામે છે નદી. ઢોરે બધા હાલ્યા જાય છે એની રીતે અને આપણે એને કાંઈ કરતા નથી એટલે કેમ કે મારીને કેટલા મારવા. બધા ઢોર એક નંબર હાલ્યા જાય છે ને સામે મોટર ચાલુ છે. હા, મોટર ચાલુ છે બધું. હાલ્યા જાય છે ઢોર બધા. આ બધા જો તમે જોઈ શકો છો કાળુભાર છે. અહીંયા હાવજની પણ ઓલી છે પણ આપણે વાંધો નથી આવતો એટલો બધો. અહીંયા હાવજ પણ હોય છે. ઢોર બધા નિરાતે હાલ્યા જાય ઠેઠ સામે સુધી તમે જોઈ શકો છો. ત્યાં સુધી ઢોર હાલ્યા જાય છે. ઢોર બધા આપણા કપામાં આવી ગયા છે, આ બધા ઢોર આવી ગયા છે કપામાં અને આપણે ખાવા મળ્યા શેણા બધા. આ મારો ભાઈ છે અને આપણે શેણા ખાઈએ છીએ. હાલો શેણા ખાવા, આમથી લેતા હોય ચાકથી. શેણા ખાવી છે ને હવે શેણા ખાઈને પછી તમને મળવી. આપણે આવી ગયા છીએ કાળુભારે અને આપણા ડોબા પણ બેસી ગયા છે બધા ઢોર. આમે તમે જોઈ શકો છો આમ ક્યાંય બેઠા છે, તમે જોઈ શકો છો કેટલા બધા છે. આપણા કાળુભારના કાંઠે હાલ્યા જઈએ છીએ સિંહ ગોતવા, સિંહ મળે તો. અને સામે છે આપણે ખોડિયારમાં મંદિર એટલે ત્યાં જઈએ છીએ પહેલાં પાણી ભરવા અને સિંહ જોતા જઈએ છીએ હોય તો. આમને હાલ્યા જઈએ છીએ કાળુભારના કાંઠે. હા, તમને કાળુભાર દેખાતી છે અને અહીંયા અમે હાલ્યા જઈએ છીએ તમે જોઈ શકો છો. અને આપણે હાલ્યા જઈએ છીએ અને સામે છે ખોડિયારમાં મંદિર, ત્યાં પાણી ભરવા જવાનું છે. ત્યાં જઈને તમને મળવી. ઢોર પાછા હાલતા કરી દીધા છે આપણે, અત્યારે પાછું કપામાં ઉપડવાનું છે અને ઢોર બધા હાલતા થઈ ગયા છે. અહીંયા છે આપણા દાદાના છોકરાના ઢોર અને એ છે આમ ઓલપા જોવા દેખાય છે. જો આવ્યો
હવે આપણા ઢોર જાય છે હવે બધા ના એના લેતા જઈએ હવે બધા આઈકવી એનાય તે નાયા પછી ઢોર કેવા લાગે તમે જોઈ શકો છો. હવે આપણા ઢોર કપામાં આવી ગયા છે બધા જોઈ શકો છો. સામે બબાટી બોલાવી કપામાં આવી ગયા છે. આ છે આપણો બાટલો અને આ છે આપણી લાકડી. આપણા બધા ઢોર સરી રહ્યા છે અને સામે આપણો દાદાનો છોકરો બેઠો છે. એ બેઠો બેઠો ભૂખ્યો થઈ ગયો છે. હવે એ શેણા ખાય છે. હવે મધ બેઠું છે. મધ બેઠું છે. મધ બેઠું છે અહીંયા. આપણે ઢોર લઈને ઘરે આવી ગયા છીએ. બધા ઢોર બાંધાઈ જાય છે. જો અમે બાંધે છે અહીંયા બાંધે છે. બધા ઢોર લઈને ઘરે આવી ગયા છે. આજના બ્લોગમાં એટલું જ. આપણે હવે મળીએ.